everyone, welcome back to our channel. હેલો એવરીવન. તો આજે અમે જઈ રહ્યા છે મારી ટુર્નામેન્ટની મેચ છે Yes. અને મેં પાર્ટ લીધો છે એમાં. તો 4 days હતું. એમાં ફ્રાઈડે હતું, સેટરડે હતું, સન્ડે હતું ને આજે મંડે છે. સો આજે હું ફાઇનલી જઉં છું. યા એટલે એક દિવસ તો નતો જઈ શક્યો હું વચ્ચે, પણ એ સન્ડે નતા ગયા પણ ફ્રાઈડે સેટરડે ગયા હતા હા. અને હું આજે જ જઉં છું હવે. સો જોઈએ કેવું છે. યા અને અહીંયાથી અમારા ઘરથી ઓલમોસ્ટ હાફ એન અવર થાય છે, 50 કિલોમીટર જેવું થાય. માર્કમમાં છે આ મેચની ટુર્નામેન્ટ Yes. અને ઇન્ડોર ટુર્નામેન્ટ છે, આઉટડોર ડોમમાં છે બીકોઝ ઓફ અત્યારે જ વરસાદ પડે છે. સો અહીંયા વેધર નું કઈ નથી કારણ કે નક્કી. 4 દિવસ ટુર્નામેન્ટ ચાલવાની હતી તો એના લીધે થઈને ઇન્ડોર રાખવામાં આવેલી છે. અને હું તો રમવા ગયેલો છું એટલે મજા આવે એવું એમ રમવાની. સો જોઈએ કેવું છે ત્યાં આગળ. યા હોપફુલી અને આજે મારું પરફોર્મન્સ સારું રહે, પાયલ આવે નકર એવું થાય પોપટ ના થાય. એટલે જ હું જાઉં છું. મેં કીધું ચલો હું બી જોઉં. યા યસ લેટ્સ સી. સો આ છે ડોમ જેમાં ક્રિકેટ મેચ છે અને ચલો ફટાફટ કેમ કે ચાલુ જ થવાની છે. સો લેટ્સ સી. મેચ ચાલુ થવાની. યસ અને ફર્સ્ટ મેચ એમની જ છે. સો લેટ્સ સી. No, 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 no. Shit. और ये यहाँ पर जहीर खान की सख्त जरूरत पूरी ब्रैम्पटन की टीम मान नहीं रही है. सिर्फ जहीर खान यहाँ पर 2 विकेट लेकर ब्रैम्पटन की वापसी करा सकते हैं मैच में. फोर. अरे એમની ટીમ જીતી ગઈ છે. ફર્સ્ટ મેચ એમની ટીમ જીતી ગઈ. સો બીજી મેચ રમવા માટે તૈયાર થઈ ગયા છે અને આ સેમીફાઇનલ છે. હવે જો આમાં જીતશે તો પછી ફાઇનલમાં જશે. લેટ્સ સી કેવું છે. અને જો અહીંયા આગળ બધા રેડી થઈ ગયા છે. મેચ ચાલે છે. ફર્સ્ટ ઓવર જ છે હજી. સો એમની બોલિંગ ચાલુ છે. હવે જોઈએ આપણે શું થાય છે. છક્કો માર દે. આઉટ નહીં. નો એક રન લે છે ને પણ તોય ભાગો આવી ગયા છે બેટિંગ કરવા માટે. और ये किचन में जाते हुए સિનિયર સિટીઝન્સ મેચ. આપણે બંને ટીમ ટોરન્ટો ટાઇટન્સ અને મિલ્ટન વિલેગર્સ માટે જોરદાર તાળીઓ. મિલ્ટન વિલેગર્સ એન્ડ ફાઇનલી મેચ કમ્પ્લીટ થઈ ગઈ. અમે સેમીફાઇનલ સુધી ગયા પણ ફાઇનલમાં ના જઈ શક્યા અને મજા આવી ગઈ. કે એમનો એક્સપિરિયન્સ શેર કરવા માટે આગળ આવે શ્યામ. હેલો એવરીવન,
સો અમે લોકો ક્રિકેટ રમીને આવ્યા પછી અમે લોકો કંઈ શૂટ નહોતા કરી શક્યા અને અમે લોકો આવ્યા તો જોયું કે પાર્સલ આવી ગયું છે. સો લેટ સી કે શું આવ્યું છે ઇન્ડિયાથી પાર્સલ અને આપણે અનબોક્સ કરીએ. સો 2 પાર્સલ આવ્યા છે ઇન્ડિયાથી. હવે જોઈએ શું શું છે. સો ચલો અનબોક્સ કરીએ આપણે પાર્સલ્સને. સો મેં પેકિંગ તો ખોલી લીધું છે અને જોઈએ શું છે. ઓહો, બેગ. અચ્છા, ઓહ, સો આવું કંઈક બેગ મોકલાયું છે. સારું છે, ચલો સેફટી બી સારું. મુખવાસ અને મસાલા છે આ બોક્સમાં. અમુક મસાલા તૂટી બી ગયા લાગે છે. સો ચલો જોઈએ શું શું છે. સો પિસ્તા, ભૂંગળા બટેકાના મસાલા, પછી એવરેસ્ટના બધા મસાલા છે. પણ આ વખતે ખબર નહીં સરખું નથી થયું, બધું તૂટી ગયું છે. અમુક વસ્તુ ઢોળાઈ ગઈ છે. પછી મારું ફેસ વોશ છે. શું છે, સેવ. ફર્સ્ટ બોક્સમાંથી તો બહુ જ બધું નીકળ્યું છે. હવે સેકન્ડ બોક્સ ખોલીને જોઈએ શું શું છે. સો સેકન્ડ બોક્સ ખોલ્યું છે. પહેલાં તો મારું પેરી પેરી, પછી સેવ મમરા ઘરેથી, અને આ છે મારા ખાનાજીના કપડાં. આપણે હમણાં ખોલીને જોઈએ શું શું છે. ગોટાનો લોટ, પછી પાપડ, પછી મેગી મસાલો, બેડશીટ્સ. આયોડેક્સ કેમ મોકલી છે ખબર નહીં. પછી પગલું છણ્યું છે. વાહ વાહ, ખબર નહીં એમાં શું હશે. ઓકે, પ્રોટેક્ટર અને કાનાજીના કપડાં. સો ક્યુટ. પછી છે સિંગ, વિક્સ ને આયોડેક્સને ખબર નહીં કેમ મોકલ્યું છે મમ્મીએ ને મમ્મીજીએ. સો આ બધા સુહાનાના મસાલા. પછી આ શું છે ખબર નહીં શું હશે. પછી ઇડલીની ચટણી. ઓ વાવ. સો આ છે અથાણું. સોજી. ઓહો, મારી કેળાની વેફર. વાહ, ખબર નહીં શું છે. ઓહ યે, ખાખરા. આ ખાખરા ઇન્ડિયામાં મને બહુ ભાવતા હતા. નાસ્તો જ નાસ્તો છે. સાડી મોકલી છે. વાહ, ચણિયા ચોળી ફાઇનલ. થોડા ઘણી શોર્ટ્સ છે. આ બી જીન્સ જ છે. મારું છે કે એમનું છે ખબર નહીં. વાહ, તાંસડું આવી ગયું ફાઇનલી તળવા માટે. લાડવા અને સુખડી મમ્મીજીએ કરીને મોકલી છે. ઇન્ડિયાથી પાણીપુરી તળવાવાળી. અંજીર. ઓ, આ એમના માટે ટી શર્ટ છે. આ શું છે? ઓ, મારા માટે ડ્રેસ છે. વાવ. પછી છે કાશ્મીરી લાલ મરચું. પછી ગોળ અને આ છે થોડા મસાલા. સો આ હતું બધું જ તે કુરિયર. સો આ બધી જ વસ્તુ ઇન્ડિયાથી આવી છે. બધાએ થોડું થોડું બધાએ મોકલ્યું છે કંઈકનું કંઈક. સો હવે આ બધાને ગોઠવવું પડશે અને પછી આજે જોબ પર બી જવાનું છે. સો સ્પેશિયલ થેન્ક્સ ટુ બધાને, બિકોઝ બધાએ મને થોડું થોડું મોકલ્યું છે. કંઈ નાની બાએ, મમ્મીએ, મમ્મીજીએ, પપ્પાજીએ. સો બધું જ આવી ગયું છે. હવે બધું ગોઠવીએ અને પછી જોબ પર બી જવાનું છે. 10 o'clock થયા છે, મારે 11 o'clock જોબ પર જવાનું છે. ફટાફટ બધું કમ્પ્લીટ કરીએ. The next day. અને આજે અમે જઈએ છીએ મોનોક્લેવ, જે અહીંયાથી ઓલમોસ્ટ 60 કિલોમીટર જેવું થાય છે. અને
અત્યારે સારો એવો તડકો બી બહાર નીકળ્યો છે. ગઈકાલે વરસાદ હતો એટલે કાલ જવાયું નહોતું, પણ આજે વેધર સારું છે તો લેટ્સ સી અમે ત્યાં જઈએ અને કેવું રહે છે. મારો બી ફર્સ્ટ ટાઈમ જ એક્સપિરિયન્સ રહેશે. મેં બી મોનોક્લિફ ગયો નથી હું ક્યારે બી. પણ મેં ખાસા ટાઈમથી જોયું હતું તો મને ઈચ્છા હતી કે જઈએ. એટલે અમને બી સજેશન્સ આવી રીતના હવે કેવું કે ઇન્સ્ટાગ્રામ વાળા બી કરવા મળ્યા છે. આઈ થિંક એ લોકોને બી ખબર પડવા મળી છે કે આ લોકો ફરે છે તો ક્યાં ક્યાં લોકો જઈ શકે છે. અને તમે લોકો બી કોમેન્ટ્સ કરજો કે તમારે શું શું જગ્યા જોવી છે અને કઈ કઈ વસ્તુ જોવી છે, તો અમે લોકો તમને દેખાડશું. અને અમારો વિડીયો અગર તમને ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સીટ બેલ્ટ નો ઓલું વાગવા માંડે. સો તમે બધા બી કોમેન્ટ કરીને કહી શકો છો અને જણાવી શકો છો કે તમને કઈ જગ્યાઓએ લાઈક જોવું છે, તો અમે લોકો ત્યાં આગળ બી વિડીયો બનાવી શકીએ છીએ. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. આજે વેધર કેટલું ફાઇન છે. યસ, આજે વેધર સારું છે અને આ ટાઉન બી બ્યુટીફુલ ટાઉન છે. યસ, એકદમ પીસફુલ, એકદમ શાંતિ વાળું ટાઉન છે. થોડું બી જીટીએ થી આઈ થિંક અડધો કલાક બી બહાર નીકળો ઉપરની સાઈડ એટલે તમને એકદમ પીસફુલ, ટ્રાફિક નહીં, સારું જોવા મળી જાય. યસ, અને આમ એકદમ શાંત છે. અહીંયા એટલી શાંતિ છે આમ બધી બાજુ. અને આમ ઘર બી કેટલા મસ્ત છે. અને ત્યાં અમારે ત્યાં તડકો હતો ફૂલ ને અહીંયા વરસાદ જેવું થઈ ગયું છે એટલે હોપફુલી વરસાદ ના પડે અમે જઈએ ત્યાં. બાકી બગડશે ટ્રીપ પછી. યસ, બીકોઝ એ ફોરેસ્ટ એરિયા છે કહે ને. અહીંયા હોર્સીસ છે બધા અલગ અલગ હે ને. આઈ થિંક આવી રીતના હોર્સ ને ટ્રેનિંગ માટે ને એનું જ એરિયા છે આખો. કેટલા બધા હોર્સ છે. ખરેખર જો વાદળ તમને દેખાતા હશે, મને લાગે જ છે વરસાદ આવવાનો છે. જોઈશું હવે જે થશે એ જોયું જશે. નીકળી તો ગયા છીએ અમે, પણ જોઈએ. અમે જે જઈએ છીએ એકદમ આમ ફોરેસ્ટ નો એરિયા છે, સો જોઈએ કદાચ શું થાય છે. નહીંતર પાછા જતા રહીશું. કઈ થશે નહીં, મને તો બીક નથી લાગતી, ખબર નહીં આવતી. મને બી નથી લાગતું. માની લેવાનું. સો વરસાદ તો સ્ટાર્ટ થઈ બી ગયો છે અને અંધાર્યું બી છે સારું એવું. સો હવે જોઈએ શું થાય છે, હે ને. કેમ કે આટલું દૂર આવ્યા છીએ અને પછી વરસાદ પડશે તો ગાડી બેસવું પડશે ત્યાં સુધી. વરસાદ પણ ખબર નહીં હવે બંધ કરી દેતા હોય તો ખબર વરસાદ પડે ત્યારે. બીકોઝ એ જે એરિયા છે આખો ફોરેસ્ટ નો જ છે, સો ખબર નહીં. અને અહીંયાનું છે ને કેનેડામાં એક વસ્તુ છે કે વેધર બહુ અનએક્સપેક્ટેડ હોય છે. યા યુ નેવર નો ક્યારે શું થાય. તડકો સવારે ફૂલ તડકો હશે, બપોરે એકદમ ગરમી પડશે, સાંજે વાવાઝોડું બી આવી છે. મને એવું હતું જ કે ખબર નહીં. સવારે તો ગરમી હતી પણ મેં કીધું જેકેટ લઈ લઉં અને વરસાદ ચાલુ થઈ ગયો. જોઈએ હવે. ચલો આયે છે તો નિરાશ નહીં થવાનું. કઈ નહીં, જર્ની એન્જોય કરી લઈએ, બીજું શું આપણે. યા જોઈએ ત્યાં સુધી જઈને તો જોઈએ. કદાચ ખબર નહીં ખુલ્લું હોય કે શું હોય. બીકોઝ એ આમ ટ્રેકિંગ જેવું જ છે કાઇન્ડ ઓફ. તો વરસાદમાં તો ના મજા આવે. બીજા લોકો બી હશે કદાચ, એટલે જોઈએ. લેટ્સ સી શું થાય છે. કોઈ નહીં. અને હવે જો અહીંયા આગળ ડાઉન હિલ છે આખું. 3 કિલોમીટર સુધી રસ્તો નીચે જ જશે. તમને તો દેખાય છે જો ઉપર યા સામે ઉપર જવાનું પાછું. પણ અંધારું એટલું થયું છે યાર, પ્લાન આખો બગાડી દેશે એવું લાગે છે. ના ના, નહીં બગડે હોપફુલી. અને બધી બાજુ ફોરેસ્ટ જ ફોરેસ્ટ છે. મસ્ત લાગે છે. આ એકચ્યુઅલીમાં વેધર બહુ સારું છે, ખાલી વરસાદ ના પડતો ને બહુ જ મજા આવે તેવું છે. બાકી બંને બાજુ ગ્રીનરી છે, ફોરેસ્ટ. નહીં પડે વરસાદ, ઇટ્સ ઓકે. બસ બંધ ના હોય. બાકી તો બંધ તો નહીં હોય. બાકી તો જોયું જશે. પણ આવી રીતના માઉન્ટેનમાં ગાડી ચલાવવાની મજા જ અલગ છે. હજી તો છે પણ 12 કિલોમીટર સુધી છે. સો યુ નેવર નો આગળ શું હશે. લાઈક વરસાદ ના બી હોય, તડકો બી હોય.
બહુ ફાઇન છે. મજા આવે આવા રસ્તા ઉપર જવાની. મને તો ડેસ્ટિનેશન કરતા મને બસ જો જવાની જે રસ્તામાં જે મજા આવે એ અલગ જ છે. તો છે પહોંચી જાવ પછી ત્યાં એટલું બધું કઈ એટલે જે હોય જોવાનું એ જ હોય, પણ આ રસ્તામાં કેવું હોય કે બધું અલગ અલગ ટાઈપનું તમે જોતા જઈ શકો. તો અહીંયા આવી રીતના સાઇન હોય ને એનો મતલબ છે કે અહીંયા સરાઉન્ડિંગમાં ડીઆર ને એવું નીકળી શકે, તો બી કેરફુલ તમે જ્યારે બી ગાડી ચલાવતા હોય. અહીંયા સાઇન બોર્ડનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે, કારણ કે સાઇન બોર્ડ ઘણી વખત તમે ધ્યાન ના આપતા હોય પણ એમાં લખેલું જ હોય કે આ એરિયા ડેન્જરસ છે કે શું. અને સ્પેશિયલી જ્યારે રાત્રે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે બહુ ધ્યાન રાખવાનું, કારણ કે આ એરિયા આખો આવી રીતના ફોરેસ્ટ વાળો છે અહીંયા. તો આવી રીતના સાઇન બોર્ડ લગાવેલું હોય ને તો એ કેરફુલી બહુ ધ્યાન રાખવાનું, અધરવાઇઝ તમારી ગાડી બી જઈ શકે છે અને તમને બી ઇન્જરી થઈ શકે. લોકો બાઇક ને એવું લઈને બી નીકળ્યા છે બીકોઝ સવાર તડકો હતો એટલે. અહીંયા બાઇક ઇન્ડિયા જેવું નથી હોતું કે સ્પ્લેન્ડર કે પ્લેટિના ને એવા સાદા બાઇક. અહીંયા એકદમ હાઈ પ્રીમિયમ વાળા બાઇક જે હોય છે, હા. લેતા હોય છે. અને સમરમાં અને ફોલમાં જ ચલાવી શકાય, વિન્ટરમાં તો ચાલે નહીં. મસ્ત હોય છે પણ બાઇક. બાઇક બધા હાર્લી ડેવિડસન ને એ બધા મોંઘા વાળા બાઇક હોય છે, મસ્ત લાગે એકદમ. અત્યારે એવું ફીલ થઈએ કે આમ ક્યાંય હિલી રિજિયનમાં ઇન્ડિયામાં ફરતા હોય ને. ઓલો ઓવરટેક કરે છે અત્યારે. ઓવરટેક ના કરાય, ખબર નહીં લોકોને કેમ ઉતાવળ હોય છે. તો રહેવાનું. બ્રેમ્પટનમાં ડ્રાઇવિંગ આટલી બધી સારી જોઈ લીધી તો ભાઈ હવે બીજે તો ભાઈ સાહેબ વાત ના પૂછો. અને મસ્ત ઝીણો વરસાદ બી સ્ટાર્ટ થઈ ગયો પાછો. લેટ્સ સી, વરસાદ ના પડે તો સારું. અમે ગાડી બેસ્ટ. બસ અમે પહોંચવા આવ્યા. 2 મિનિટની વાત છે ને વરસાદ એટલો બધો વધી ગયો છે કે જેની કોઈ હદ નહીં. નહીં ને આપણે બેસશું અડધો કલાક સુધી રાહ જોઈશું, પછી બીજો બંધ ના થાય તો પછી પાછા નીકળી જઈએ. બહુ જ વરસાદ છે અને જોઈએ યાર હવે શું થાય છે. યસ, તો અમે પાછા જઈએ છીએ બીકોઝ કઈ મીનિંગ નથી હવે જવાનો, રાઈટ? ત્યાં એટલે અહીંયા રિઝર્વેશન કરીને આવવાનું હતું અને ટાઈમ સ્લોટ એવું હતું કે 12 થી 4, 4 થી 8. સો ઓલમોસ્ટ 3 o'clock થઈ ગયા છે. સો 4 વાગ્યા સુધીનો સ્લોટ લઈએ અમે તો શું કરવાનું, 1 કલાકમાં તો કઈ ના બીજું થાય. કઈ નહીં, આમ પ્રોપર ટ્રેકિંગ જ છે. સો અને વરસાદ પડે છે, સો વરસાદ પડે ભૂલથી બી લપસ્યા તો ખોટું વધારે પ્રોબ્લેમ થઈ જાય. એના કરતા મેં કીધું પછી ક્યારેક જ આવશું. ભલે ઇટ્સ અત્યારે ઓકે. વરસાદ હજી આખા બીજા નેક્સ્ટ અવર સુધી વરસાદ બતાવે જ છે, એટલે પોઈન્ટ નથી એમ અને અત્યારે. 4 o'clock વાળા સ્લોટમાં બી ના જઈ શકીએ બીકોઝ 8 o'clock કે તમે 4 ચલો એકદમ સ્પીડમાં તમે નીકળી જાઓ તો બી 6:30 તો થઈ જ જાય. પછી ઘરે પહોંચતા તો 8:30, 9 થઈ જાય, એટલે એ મતલબ ના પડે. અને આ બધા રસ્તા ઉપર છે ને અંધારામાં જવું એટલું સેફ નથી. સો ડે લાઇટમાં જવું એ વધારે મેઇન તો સારું એ છે. છે કે નેટવર્ક બી નથી આવતું. અહીંયા આગળ બિલકુલ નેટવર્ક નતું. નેટવર્ક એટલે અમને ખબર હતું તો અમે ઘરેથી જ રિઝર્વેશન કરીને આવ્યા, પણ ત્યાં એક તો નેટવર્ક નતું આવતું ને પછી એવું કે તમારે રિઝર્વેશન કરવું પડશે. મેં કીધું કઈ નહીં, ચલો કોઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ અમે લોકો આવશું. અત્યારે તો જઈએ હવે, અને હજી વરસાદ ચાલુ જ છે. કેમ્પિંગ વાળું ટ્રેકિંગ વાળું જે બી એરિયા હોય ને ત્યાં બહુ રિસ્કી હોય છે. અને જો અહીંયા હોર્સ છે, કેટલા મસ્ત ક્યુટ. ને આ બાજુ જો આ શેની ફાર્મિંગ છે આ મને એક્ઝેક્ટ નથી ખબર, પણ આનું ઓઇલ નીકળે છે. બહુ મજા આવે. સરસો, સરસો છે. હા, સરસોના ખેત જ આવા હોય. આઈ ડોન્ટ નો. મે બી, આઈ ઓલ્સો ડોન્ટ નો, બટ મે બી. અને કેટલું બ્યુટીફુલ છે. બટ વરસાદ રસ્તામાં એક વસ્તુ છે ને બીજી મને ખબર છે, પણ એ બાજુ વરસાદ ના હોય. ના હવે ક્યાંય જ નથી જવું. એના કરતા આપણે છે ને ઘરે જ જોઈએ. બીકોઝ પકોડા બનાવીશું આવા વરસાદમાં, પકોડા અને ચા. પણ આપણે ત્યાં વરસાદ નથી, અહીંયા છે વરસાદ. આઈ થિંક ત્યાં બી હશે જ, હવે ખબર નહીં. લેટ્સ સી, હવે ઘરે જઈને જોઈએ કેવું વેધર છે ત્યાં. ત્યાં કેટલો વરસાદ હતો અને અહીંયા બધું કોરું છે, એકદમ કોરું છે.
અમે 15 કિલોમીટર દૂર નથી આવ્યા તો કોઈ નહીં, હવે ઇટ્સ ઓકે. એટલે કેનેડામાં આવું જ છે ભાઈ. તમે એક્સપેક્ટેશન એવું રાખો કે આજે વેધર બહુ જ સારું છે, પણ ભરોસો નહીં કરવાનો. આ જ છે કેનેડા. જો આમ લાઈક થોડું નજીક આવ્યા ઘરની તો તરત તડકો આવી ગયો. કેવો તડકો છે! અહીંયા જો કોઈ એવું કે વરસાદ પડ્યો રોડમાં એક પડ્યો જ નથી, પણ અહીંયા તડકો તો જો. સો ફર્સ્ટ ટાઈમ કેનેડામાં આવીને ગાય જોઈ. કેટલી બધી ગાયો છે. એકદમ મસ્ત હટ્ટી કટ્ટી ગાય છે અહીંયા. આપણે અહીંયા આગળ એક છે, ખબર છે, ગૌશાળા. ત્યાં આગળ જવાનો વિચાર હતો. ગોપાલ ગૌશાળા છે કેલેડનમાં. જઈશું આપણે ત્યાં. ત્યાં જઈશું નેક્સ્ટ વીક જેવું જઈશું. નેક્સ્ટ વીક તો ખબર નહીં, પણ જઈશું આપણે. અહીંયા જો મસ્ત કોઈ ફાર્મિંગ કરેલી છે, કેટલું મસ્ત લાગે. અને બધો જતો રહ્યો. જો તડકો આવી ગયો, વરસાદ જતો રહ્યો. હવે કોઈ તો મજા છે બેટા. આવું જ છે કેનેડામાં. ગમે ત્યારે વરસાદ પડે, ગમે ત્યારે જતો રહે. જો ત્યાં આગળ બધા ફ્લાવર્સ ને એવું પ્લાન્ટિંગ કર્યું છે. ઇન્ડોર ફાર્મિંગ કરે અહીંયા ઘણા લોકો, કારણ કે વિન્ટરમાં થઈ ના શકે ને, એટલે ગ્રીન હાઉસ ફાર્મિંગ જે કહેવાય. શું કહેતો હતો? તો ક્યાંય જવાયું નથી હવે, યસ. તો હવે અમે જઈશું ઘરે. ઘરે નહીં. હવે અમે જઈશું શોપિંગ કરવા માટે એક મોલમાં. ક્યાંય શોપિંગ કરવાનું કેમ? શું કે આજે આપણે હવે ચાલો સન્ડે છે અને આપણે ક્યાંય જવાનું નહીં, તો પછી આપણે જવાનું જ હતું ને ત્યાં આગળ મોલમાં. નેક્સ્ટ વીક જઈશું. આ વીક ના, નેક્સ્ટ વીક તો નહીં. આપણે આજે જ જઈશું. ઓકે? પણ મોલ આજે બંધ થઈ ના, જાય. કઈ વાંધો નહીં. ઇટ્સ ઓકે. વધારે શું લેવાનું એ તો કે મને. એ મોલમાં જઈને પછી ડિસાઈડ કરવાનું ને શું લેવાનું છે. પહેલેથી કઈ રીતે ડિસાઈડ પહેલેથી કરવાનું? ડિસાઈડ કરીને જ જવાનું. મેં ડિસાઈડ કરીને ફોટો ક્લિક કર્યો છે. મને શું લેવું છે, 5 મિનિટનું કામ છે મારે. ખાલી લઈને બહાર નીકળી જવાનું છે. બધાને ખબર જ હશે, એકવાર વાઈફ આવી રીતે મોલની અંદર જાય, એક વસ્તુ ના લઈ નીકળે ક્યારેક. એક જ વસ્તુ મારે ફટાફટ 5 મિનિટની અંદર તો લઈને નીકળી જઈશ. એટલે 5 ની એ મિનિમમ 50 મિનિટ તો થશે. કઈ વાંધો નહીં, ચલો. ચાલો હવે તો હવે આજે સન્ડે નો કંઈક તો ફાયદો ઉપાડીએ. પણ એનામાંથી પે કરીશ હું બી હોશિયાર. તો બીજું કંઈ મેળ પડે કે ના પડે, અમે લોકો શોપિંગ કરવા આવી ગયા. કે